નમસ્કાર. ગુજરાતના ખેડૂતો માટે 2000 રૂપિયાનો હફતો ક્યારે આવશે? આ સવાલને લઈને અત્યારે ઘણી બધી અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે. તો ચાલો આની પાછળની આખી કહાણી શું છે એ જરા સમજીએ. આ જે સવાલ છે જે અત્યારે બધાના મનમાં ઘૂમી રહ્યો છે અને સાચું કહું તો એના કારણે ઘણી બધી ગેરસમજ પણ ફેલાઈ રહી છે. તો ચાલો હવે આપણે અફવાઓને બાજુ પર મૂકીએ અને જે સાચી પાક્કી માહિતી છે, જે અમારા અભ્યાસ પર આધારિત છે, એના પર નજર કરીએ. સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે આ વખતે હપ્તાની તારીખને લઈને આટલી બધી ખોટી માહિતી અને કન્ફ્યુઝન કેમ છે. ઓનલાઈન તો જાતની તારીખો અને ખોટી વાતો ફેલાઈ રહી છે, બરાબર ને? પણ આ બધી ગડબડ પાછળનું સાચું કારણ એ છે કે સરકારે પૈસા આપવાની જાહેરાત કરવાની જે રીત હતી એમાં એક મોટો ફેરફાર કર્યો છે. તો આ ફેરફાર શું છે? સરકારે જે પોતાની પેટર્ન બદલી છે એ જ આજના આપણા આખા વિશ્લેષણની ચાવી છે. એને સમજી લઈએ. જુઓ, પહેલાં કેવું હતું? સરકાર 15-20 દિવસ અગાઉથી જાહેરાત કરી દેતી હતી કે ભાઈ આ તારીખે પૈસા આવશે. પણ હવે પેટર્ન બદલાઈ ગઈ છે. હવે સરકાર કોઈ પણ જાહેરાત નથી કરતી અને સીધા જ ખાતામાં પૈસા જમા કરી દે છે. આ જ કારણ છે કે કોઈની પાસે કોઈ પાક્કી તારીખ નથી. તો સવાલ એ થાય કે જો સરકાર જાહેરાત જ નથી કરવાની તો પછી ખબર કઈ રીતે પડશે? આપણે કઈ રીતે અંદાજ લગાવી શકીએ કે હફતો ક્યારે આવશે? વેલ, એના માટે આપણે છેલ્લા 3-4 વર્ષના ડેટા પર નજર કરી શકીએ છીએ. આ ડેટાનું વિશ્લેષણ કરીએ તો એક ચોક્કસ પેટર્ન જોવા મળે છે. સામાન્ય રીતે પેટર્ન કેવી હોય છે કે વર્ષનો જે પહેલો હપ્તો છે એ હંમેશા ઉત્તરાયણ પછી અને હોળી પહેલાંના સમયમાં જ આવે છે. આનો સીધો મતલબ એ થયો કે હપ્તો હવે ગમે ત્યારે આવી શકે છે અને હોળી પહેલાં આવવાની સંભાવના સૌથી વધારે છે. ચાલો હવે વાત કરીએ બીજા મોટા કન્ફ્યુઝનની. તારીખ તો ઠીક, પણ પૈસા કેટલા આવશે? 2000 કે 4000? તો એક વાત બિલકુલ સાફ છે. ભલે બજેટમાં ઘણી માંગણીઓ થઈ હોય, પણ હપ્તાની રકમમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી. મોટાભાગના ખેડૂતોને ખાતામાં 2000 રૂપિયા જ મળશે. એટલે કે આ વાત મગજમાં એકદમ ફિટ કરી લો કે ગુજરાતમાં આ હફતો 2000 રૂપિયાનો જ આવવાનો છે, 4000નો નહીં. હા, એ વાત સાચી છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા બીજા રાજ્યોમાં ખેડૂતોને 4000 રૂપિયા મળે છે અને કદાચ એના લીધે જ આ ગેરસમજ ફેલાય છે. પણ એ નીતિ ગુજરાતમાં લાગુ કરવામાં આવી નથી. પણ હા, અમુક લોકોને કદાચ 2000થી વધારે રકમ મળી શકે છે. પણ એ કોણ? તો જે ખેડૂતોનો પાછલો હફતો KYC કે બીજી કોઈ સમસ્યાને કારણે અટકી ગયો હતો અને હવે એ સમસ્યા સુધરી ગઈ છે, તો એમને જૂનો અને નવો એમ બંને હપ્તા એકસાથે મળી શકે છે. તો આ આખી વાતમાંથી આપણે શું સમજવાનું છે? કઈ મુખ્ય વાતો યાદ રાખવાની છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. ટૂંકમાં 3 મુખ્ય મુદ્દા છે. પહેલું, કોઈ સત્તાવાર તારીખ નથી. બીજું, હોળી પહેલાં પૈસા આવવાની પૂરી શક્યતા છે. અને ત્રીજું, સૌથી અગત્યની વાત, રકમ 2000 રૂપિયા જ છે, 4000 નહીં. અને આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. આર્થિક પરિસ્થિતિ અને પડોશી રાજ્યોમાં જે સહાય મળે છે એ જોતાં શું ગુજરાતના ખેડૂતો માટે આ 2000 રૂપિયાની સહાય ખરેખર પૂરતી છે?